સીએમની સૂચના બાદ મનપા કમિશનર એક્શનમાં આવ્યા છે। રસ્તા પર પડતા ખાડાને લઈને મહત્વની બેઠક બોલાવી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો। રોડ, પાણી અને ડ્રેનેજના કામ થયા બાદ રિવ્યુ બેઠક કરાશે અને રિવ્યુ કરાશે। કામના રિવ્યુ બાદ જ જે તે કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવાશે। એક્શનમાં આવ્યા છે હાલ, કારણ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બેઠકમાં હાજર હતા અને આ નિર્ણય લેવાયો છે। 18 મીટરની ઉપરવાળો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડવાળો રોડ્સ છે અને 18 મીટરની નીચેવાળો જે રોડ છે, અલગ સિટીઝમાં 24 મીટરનું ક્રાઇટેરિયા હોય, બરોડામાં 18 મીટર્સ છે। આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એમની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યૂ કરવામાં આવ્યું। સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે। એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે। ભાઈ, આ રિવ્યૂ મિટિંગ હતી। કોન્ટ્રાક્ટરો, પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર, રોડના બધા જ કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને એનું કામ વાઇઝ રિવ્યૂ કરવામાં આવ્યું। એમાં નિષ્કર્ષ એવો આવ્યો કે ભાઈ જે જૂના રોડ છે એમાં ખાડાઓ પડ્યા છે, પછી પાણી કે વરસાદી ગટરના લીધે પડેલા હોય, ચરી સેટ થઈ હોય તો એને તાત્કાલિક ધોરણે પૂરી અને લેવલ કરવાની વાત આવી છે અને જે કામો આ જે ખાડાઓ છે એ 1 વીકમાં પૂરા કરી દેવાના રહેશે એવી કમિશનર સાહેબે ઇન્સ્ટ્રક્શન આપી છે। તો વર્ષોથી જોઈએ છે એ રેગ્યુલરલી છે, એ ન્યૂ કોઈ એ નથી કે ભાઈ આપણું પ્રોબ્લેમ ફર્સ્ટ ટાઈમ ફેસ કરીએ છીએ। પ્રેક્ટિકલી એવરી સેકન્ડ વરસાદમાં તો ડેફિનેટલી ફેસ કરીએ છીએ ના, અમુક ટાઈમ તો એવરી યર ના જે રોડ્સની રિક્વાયરમેન્ટ છે, જે મટીરિયલ જોઈએ, જે મજબૂતી જોઈએ એ થતી નથી। એ બધું એવું કામ। કેટલા ખાડા તમે અહીંયાથી આવ્યા છો રોડ પર? એકચ્યુઅલી રોડ હતું નહીં, ખાડા જ ખાડા હતા। તો હવે બોલવાનું બહુ અઘરું છે કેટલા ખાડા હતા। હા ના, અનફોર્ચ્યુનેટલી મેઇન તો પ્રોબ્લેમ એ છે 2 વ્હીલર્સવાળા બહુ ગૂંચવાઈ જાય, આમાં પડી જાય, કોઈ ઉપાધિ થઈ જાય। બીજા કોન્ટ્રાક્ટર કેવા આવે છે એના પર ડિપેન્ડ નહીં છે। આ કોન્ટ્રાક્ટર એવું કામ કર્યું, બીજા કોન્ટ્રાક્ટર સારા લઈને કોર્પોરેશન પોતે ધ્યાન રાખીને કરે તો આ કોન્ટ્રાક્ટ આપી દે એટલે એ લોકો છૂટી ગયા। આ એરિયાના વોર્ડ ઓફિસર એમને આવીને જોવું જોઈએ ને કે એના એરિયામાં કેવી તકલીફ છે લોકોને। આ એરિયાના વોર્ડ ઓફિસર હોય એમને ધ્યાન રાખવું જ આપણે। મુશ્કેલી પડે છે આનાથી અવર જવર ખૂબ મુશ્કેલી પડે છે। ઓફિસ જવા આવવાના ટાઈમે ટ્રાફિક છેક અહીં સુધી લાંબો, પેલા બ્રિજની નીચે સુધી ટ્રાફિક રોકાઈ જાય। હમણાં એક 4 વ્હીલ આવે ધીમે રહીને નીકળે, એની પાછળ અમારા જેવા નાના વ્હીકલ હોય, 2 વ્હીલર 3 વ્હીલર એ નીકળી જ નથી શકતા અને નુકસાન ખૂબ થાય છે એના લીધે।